નમસ્કાર દર્શક મિત્રો, હું છું વાહિદ મસદ્દી અને આપ નિહાળી રહ્યા છો હમ ટીવી ભરૂચ ન્યૂઝ। હવે નિહાળીશું આજના મુખ્ય સમાચારો। ભરૂચમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને ભરૂચ નગરપાલિકાની આગામી મહિનાઓમાં યોજાનારી ચૂંટણીને પગલે કોંગ્રેસ પક્ષ દ્વારા 11 વોર્ડમાં ઉમેદવારોની સાયન્સ પ્રક્રિયા હાથ ધરતા દાવેદારો અને તેમના સમર્થકોએ નિરીક્ષક સમક્ષ પોતાના દાવાઓ રજૂ કર્યા હતા। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓની ગુજરાતમાં ગમે તે ઘડીએ હવે જાહેરાત થઈ શકે છે, જેને ધ્યાને લઈ ભાજપ, કોંગ્રેસ, આપ સહિતના રાજકીય પક્ષોએ પાલિકા, તાલુકા, જિલ્લા પંચાયત માટે ચૂંટણીની કામગીરીનો ધમધમાટ શરૂ કર્યો છે। ચૂંટણીલક્ષી કામગીરી હેઠળ કોંગ્રેસ દ્વારા જિલ્લા કાર્યાલય ખાતે સેન્સ પ્રક્રિયા હાથ ધરાઈ હતી। ભરૂચ પ્રભારી મનહર પટેલ, જિલ્લા પ્રમુખ રાજેન્દ્રસિંહ રાણા, શહેર પ્રમુખ સલીમ અમદાવાદી સહિતના આગેવાનોની ઉપસ્થિતિમાં ભરૂચ પાલિકા માટે ઉમેદવારોને સાંભળવામાં આવ્યા હતા। ભરૂચ પાલિકા ચૂંટણીની સેન્સ પ્રક્રિયામાં તમામ 11 વોર્ડ માટે કોંગ્રેસમાંથી ઉમેદવારી કરવા ઈચ્છુક ટિકિટ વાંચકો તેમના ઠેકેદારો સાથે ઉમટી પડ્યા। નિરીક્ષકે ઉમેદવારોને રૂબરૂ મળી તેમને સાંભળી સેન્સ લીધા। હવે પાલિકા માટે કોંગ્રેસના ઉમેદવારોના નામો પ્રદેશ કોંગ્રેસમાં મોકલી આપવામાં આવશે। હું મનહર પટેલ, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રભારી। મારી જોડે ભરૂચ જિલ્લા પ્રમુખ શ્રી રાજેન્દ્રસિંહ રાણા અને શહેર પ્રમુખ સલીમભાઈ બેઠા છે। પ્રદેશ કોંગ્રેસના આદેશ અનુસાર સવારે 10:30 કલાકથી ભરૂચ અમારી કાર્યાલય ખાતે ભરૂચ નગરપાલિકાના સેન્સ લેવાની પ્રક્રિયા ચાલુ છે। ખૂબ ઉત્સાહભેર ઉમંગ સાથે યુવાધન, મહિલા, ઓબીસી, એસટી, ઓબીસી તમામે ટિકિટની માંગણી કરી છે ને મારે ધ્યાન પ્રમાણે 200થી વધારે ફોર્મ ભરાયા છે। તમામના વ્યક્તિગત સેન્સ લીધા છે। પક્ષ સાથેની વફાદારી, પક્ષ સાથેનું કામગીરીને ધ્યાનમાં લેવામાં આવે છે। યુવાધનને, શિક્ષણને પણ ધ્યાનમાં લેવામાં આવે છે। 11 વોર્ડમાં 44 જેટલી ટિકિટો આપવાની છે। શહેર પ્રમુખશ્રી અને જિલ્લા પ્રમુખશ્રીએ ખૂબ સરસ આયોજન કર્યું છે અને દક્ષિણ ગુજરાતમાં સૌથી પહેલા આ પ્રક્રિયા અહીંયા ભરૂચ જિલ્લાના ભરૂચ શહેરમાં થઈ રહી છે। હું ભરૂચના અમારા કોંગ્રેસ પરિવારની પણ તમામને આજે મેં જોયું છે કે ભારતીય જનતા પાર્ટી સામે જબરજસ્ત ઉગ્ર એક વિરોધ છે અને એના પરિણામે ખૂબ લાંબા સમય પછી ફરી એકવાર ભરૂચમાં નગરપાલિકા કોંગ્રેસની બનવા જઈ રહી છે। એમાં કોઈ શંકાનું સ્થાન નથી। જય હિન્દ, જય કોંગ્રેસ। ઉમેદવારો માટે કોઈ ક્રાઇટેરિયા નક્કી કર્યા છે મોદી મંદિરે? ક્રાઇટેરિયા સૌથી પહેલો તો પક્ષની સાથે વફાદારી। જે ખરાબ સમય હતો એમાં પણ કોંગ્રેસની સાથે રહ્યા છે અને યુવાનો, શિક્ષણ, જેને શિક્ષિત છે એવાઓને પહેલી તક આપવામાં આવશે। જેમાં ઉત્સાહ છે એવાને પહેલી તક આપવામાં આવશે અને એ રીતે જે માહોલ બન્યો છે, યુવાનો ખૂબ મોટી સંખ્યામાં ટિકિટો માંગી છે। હું શહેરની વાત નથી કે ભરૂચ જિલ્લામાં પણ જબરજસ્ત ઉત્સાહ છે। ભરૂચ જિલ્લો સમગ્ર દક્ષિણ ગુજરાતની ગુજરાતમાં પરિવર્તન લાવશે, એમાં કોઈ શંકાનું સ્થાન નથી। અંકલેશ્વર તાલુકાના વાદર ગામ ખાતે સ્મશાન ભૂમિમાં વિધિ કરવા ગયેલા યુવાનો પર કેટલાક લોકોએ હુમલો કરી અગાઉના ઝઘડાની રીસ રાખી મારતા ગંભીર ઇજા પહોંચતા આ મામલે પોલીસ ફરિયાદ દાખલ થઈ છે, જેમાં 2 લોકોની પોલીસે અટક કરી છે। અંકલેશ્વર તાલુકાના વદર ગામની સીમમાં સ્મશાન પાસે વિધિ માટે ગયેલા યુવાન પર અગાઉના ઝઘડાની રીસ રાખી 4 ઇસમોએ કડા અને પથ્થર વડે હુમલો કર્યો હોવાની ઘટના સામે આવી છે। આ મામલે પોલીસે 2 આરોપીઓની ધરપકડ કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। મળતી વિગત અનુસાર અંકલેશ્વર તાલુકાના વાદર ગામના મંદિર ફળિયામાં રહેતા રમણ રામજી વસાવા, ગામમાં રહેતા અર્જુન વસાવાના પરિવારના સભ્યના અવસાન બાદ 12માની વિધિ માટે ગામ લોકો સાથે સ્મશાન ખાતે ગયા હતા। તે દરમિયાન ગામના હસમુખ વસાવા તથા તેનો ભાણેજ ગણપત વસાવા સાથે અગાઉના ઝઘડાની રીસ રાખી બોલાચાલી થઈ। આ દરમિયાન મામો ભાણેજ કમળના ભાગે રહેલ ચપ્પુ લઈને ધમકી આપતા રમણભાઈ ત્યાંથી પોતાના ઘર તરફ ભાગ્યા। રસ્તામાં બાઇક લઈને ગણેશ વસાવા અને પ્રદ્યુમન વસાવાએ તેમને રોકી હાથમાં પહેરેલા કડા વડે માર માર્યો। ત્યારબાદ હસમુખ વસાવાએ પથ્થર વડે હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। આ બનાવ અંગે અંકલેશ્વર તાલુકા પોલીસ મથકે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી। પોલીસે કાર્યવાહી કરીને ગણપત વસાવા અને ગણેશ વસાવાની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે। મારું નામ વસાવા પુષ્પાબેન પંકજભાઈ છે, રહેવાનું મારે નવા દીવા। અને આજે 28 તારીખનો જે બનાવ બન્યો છે એ મારા મામા છે, અવાડર રહેવાના। અને બીજું કે 4 જણ મારવા માટે મારા મામાને અને રસ્તા પર માર્યા છે। એ રીતે ગંભીર ઈજા છે મારા મામાને। અત્યારે હોસ્પિટલમાં છે, બોલી પણ નહીં શકતા, પ્લસ કે બીજું કે ઉઠાતું પણ નથી। અને અમારી પોલીસ પાસે એટલી માંગ છે કે એ લોકોને બી આ રીતે કરી સજા મળવી જોઈએ। એ ખુલ્લે તત્વમાં એ બહાર ફળે જે રીતે, અને બીજી વાર આ રીતે કઈ ઘરમાં કઈ કશી થશે તો એમની જવાબદારી કોણ લેશે? એટલે અમારી પોલીસ પાસે એટલી માંગ છે કે એમને બી આગળ સજા મળવી જોઈએ।
તો અમને એમની બીક છે હજી તો. હજુ તો અમને બીક એવી જ છે કે હજુ પણ આગળ એ લોકો કઈ કશી કરી શકે. અમારા મામાને ઘરે અત્યારે રજા આપવાનું કે છે, તો આગળ જઈને જવાબદારી કોણ લે? એટલે અમારી પોલીસ આટલી માંગ છે. મેં વસાવા રૂપાબેન રમેશભાઈ બોલું, મારે અંડાળા રહેવાનું. પણ જે આ માર્યો ને એ મારો સગો ભાઈ છે, અને મારા ભાઈ જેવી રીતના મારે એવી રીતના એ લોકોને બી થવી જોઈએ. અને એ લોકો ફરીથી આ ગામમાં બી હુમલો કરી શકે અને ફરીથી અમારા ઘરે બી હુમલો કરી શકે છે. અને અમને હજુ બીક છે સાહેબ. એ લોકો એના હિંમત છે કે તે રીતે એ બહાર આવે ને તો એને બહાર આવ્યા પછી બી અમારે આ સજા કરવાની એમ. હવે અમારે શું કરવું? એ લોકો બહાર ફરે એમને બહાર ફરવા દેવા જેવા જ નથી. અમારે બહાર નીકળે એટલે અમારે અહીંયા ગામમાં રહેવા દેવાની માંગ જ નથી અમારી. અને અમારે એવી માંગ છે કે એ લોકોને ગામની બહાર જ કાઢવા છે અમારે તો, કે ગામમાં બીજું કોઈને હું આવી ઘટના નહીં કરી શકે. અને બહુ જણને એ લોકો ઈજા પહોંચાડી શકેલા છે. અને પાછળથી એ હુમલો કરે છે. આગળથી હુમલો કરતા હોય તો કોઈ બી બે માણસ જોવે અને એ કરે છે. દગામાં મારી જાય એ નહીં ચાલે સાહેબ. એટલે એ લોકોને ગામની બહાર જ કાઢવા છે અમારે. ને આ લોકો આવું કરી જ ગયા ને મારા ભાઈને આટલી ગંભીર ઈજા પહોંચેલી છે. આજે મારા ભાઈથી નથી બોલાતું, નથી ચલાતું. એને બોલવામાં બી તકલીફ પડે છે. આજે ચચ્ચાડેલો મારો ભાઈ ભૂખો છે. હા, એના નાના નાના છોકરા છે, એને કોણ એ કરશે ભાઈ? મારે એવી જ માંગ છે કે મારે એ લોકોને અહીંયા ગામમાં રહેવા જ નથી દેવા. અને આનાથી ડબલ સજા થવી જોઈએ. એમને કરી સજા મળવી જ. એસપી ભરૂચ એસપી સાહેબ પાસે અમારી એવી માંગ છે કે એને પૂરામાં પૂરી સજા મળી શકે. ભરૂચ નગરપાલિકાના વોર્ડ નંબર 8 અને 9 માં 4 કરોડ ઉપરાંતના વિકાસ કામોના ખાતમુહૂર્ત ધારાસભ્યના હસ્તે કરવામાં આવ્યું હતું. ભરૂચ શહેરના વિકાસને નવી દિશા આપતા વોર્ડ નંબર 8 અને 9માં કુલ 4.28 કરોડ રૂપિયાના વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે કરવામાં આવ્યું. વ્યવસાય વેરા ગ્રાન્ટ અંતર્ગત શહેરના વોર્ડ નંબર 8માં આવેલ કલા મંદિરથી સિદ્ધનાથનગર અંબાજી માતાજી મંદિર સુધીના મુખ્ય રસ્તાને સીસી રોડ બનાવવા તેમજ પેવર બ્લોક બેસાડવાના કામનું અને વોર્ડના અન્ય વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત અંદાજિત 2.25 કરોડ રૂપિયાના ખર્ચે કરવામાં આવ્યું. આ ઉપરાંત વ્યવસાય વેરા ગ્રાન્ટ તથા ધારાસભ્ય રમેશ મિસ્ત્રીને ગ્રાન્ટ અંતર્ગત શહેરના વોર્ડ નંબર 9માં આવેલ આઈસ ફેક્ટરી પાસે બંબાખાના વિસ્તારમાં મુખ્ય રસ્તાને સીસી રોડ બનાવવા અને પેવર બ્લોક બેસાડવાના કામનું તેમજ વોર્ડના અન્ય વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત અંદાજિત 2.3 કરોડ રૂપિયાના ખર્ચે કરવામાં આવ્યું. આ પ્રસંગે જિલ્લા ભાજપના મહામંત્રી જિગ્નેશ મિસ્ત્રી, નગરપાલિકા પૂર્વ પ્રમુખ વિભૂતિ યાદવ સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા. આજે ભરૂચના વોર્ડ નંબર 8માં કલા મંદિરથી સિદ્ધનાથ અંબાજી માતા મંદિર સુધીના રસ્તાનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. આ રોડને આખો ડિસમેન્ટલ કરીને ચોમાસાનું પાણી કોઈ પણ ઘરમાં ન જાય એની કાળજી રાખીને સીસી રોડ બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. સાથે બંને બાજુ પેવર બ્લોક નાખવાનો પણ કામનો સમાવેશ કરવામાં આવ્યો છે. 51 લાખ રૂપિયાના ખર્ચે આ રોડ બનીને તૈયાર થશે. નજીકના 3-4 દિવસમાં જ આ કામનું શરૂઆત થશે. કુલ મળીને વોર્ડ નંબર 8માં આ સિવાયના કુલ 7 એટલે 8 કામોનો સમાવેશ થાય છે. 2.25 કરોડ રૂપિયાના ખર્ચે આ 8 કામનો સમાવેશ થાય છે. પેવર બ્લોકના કામો અને સીસી રોડના કામોનો આ કામમાં સમાવેશ થયો છે. આ વોર્ડ નંબર 8માં મહદઅંશે સોસાયટી વિસ્તાર અને આલી વિસ્તાર બંને પ્રકારના વિસ્તાર, ગરીબ મધ્યમ વર્ગ અને આ પ્રકારનો વિસ્તારનો સમાવેશ થયો છે. હજી પણ આ વિસ્તારની ઘણી સોસાયટીના કામો કરવાના બાકી છે. નાગરિકો દ્વારા આજે પણ એની રજૂઆત મળી છે. હું તમામ નાગરિક ભાઈઓ બહેનોને વોર્ડ નંબર 8ના ખાતરી આપવા માંગુ છું કે આગામી સમયમાં એમણે પણ આજે જે કામોની રજૂઆત કરી છે બધા જ કામો આગામી થોડા મહિનાઓમાં અમે પૂર્ણ કરીને તમને પણ એ સુવિધાનો લાભ આપીશું. મોટી સંખ્યામાં આજના કાર્યક્રમમાં અમારા નગરપાલિકાના પ્રમુખ વિભૂતિબા, અમારા જિલ્લાના મહામંત્રી જિગ્નેશભાઈ, આ વોર્ડના સભ્ય પ્રવીણભાઈ, ધનજીભાઈ અને તમામ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ અને આ વિસ્તારના આગેવાનોની ઉપસ્થિતિમાં આ ખાતમુહૂર્તનો કાર્યક્રમ સંપન્ન થયો છે. ભરૂચના કસક વિસ્તારમાં પાર્ક કરેલ રિક્ષામાં કોબરા સાપ દેખાતા તેને જીવદયા પ્રેમીઓ દ્વારા રેસ્ક્યુ કરીને કુદરતી સલામત જગ્યાએ છોડી મૂક્યો હતો. ભરૂચ શહેરના કસક વિસ્તારમાં એક અનોખી ઘટના સામે આવી છે. પાર્ક કરેલી એક રિક્ષામાંથી અચાનક કોબરા સાપ બહાર આવતા વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ. રિક્ષા ચાલકને રિક્ષામાં સાપ દેખાતા ગભરાઈ ગયો અને તાત્કાલિક જીવદયા પ્રેમીઓને જાણ કરી.
ઘટનાની જાણ થતાં જ રેસ્ક્યુ ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ. રેસ્ક્યુ ટીમે કુશળતાપૂર્વક કામગીરી હાથ ધરી અને રિક્ષામાં છુપાયેલા કોબરા સાપને સુરક્ષિત રીતે બહાર કાઢ્યો. રેસ્ક્યુ બાદ સાપને કોઈ નુકસાન પહોંચાડ્યા વિના કુદરતી સ્થળે છોડવાની તજવીજ હાથ ધરાઈ. સ્થાનિકોએ રેસ્ક્યુ ટીમની કામગીરીની પ્રશંસા કરી. મારું નામ યોગેશ છે. એક સ્ટેશન પરથી બંધારાની બાકી કોલ આવેલો એક ભાઈ એ રિક્ષામાં હતો, જોયો કોબરા હતો, પછી કોલ આવી એને રેસ્ક્યુ કરીને સહી જંગલમાં છોડવામાં આવ્યો. આમોદ તાલુકામાં સ્વચ્છ ભારત મિશન ગ્રામ્ય અંતર્ગત 6 ગામો માટે ટેમ્પોની વ્યવસ્થા કરતા તેનું લોકાર્પણ ધારાસભ્યના હસ્તે કરવામાં આવ્યું હતું. આમોદ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં સ્વચ્છતા અભિયાનને વધુ મજબૂત બનાવવાના ઉદ્દેશ્ય સાથે સ્વચ્છ ભારત મિશન અંતર્ગત એક મહત્વપૂર્ણ પહેલ હાથ ધરવામાં આવી છે. સ્વચ્છતા હી સેવાના સૂત્રને અનુસરતા આમોદ તાલુકાના 6 ગામોમાં સૂકો અને ભીનો કચરો અલગ અલગ એકત્રિત કરવા માટે ઈ ટેમ્પોની વ્યવસ્થા કરવામાં આવી છે. ઈ ટેમ્પોનું લોકાર્પણ આમોદ તાલુકા પંચાયત કચેરી ખાતે ધારાસભ્ય ડી.કે. સ્વામીના વ્રત હસ્તે કરવામાં આવ્યું હતું. આ પહેલથી ગામોમાં ઘેર ઘેર જઈને સૂકો અને ભીનો કચરો અલગ રીતે એકત્રિત કરવામાં આવશે, જેના પરિણામે ગંદકીમાં ઘટાડો થશે અને રોગચાળો ફેલાતો અટકશે. સાથે જ પર્યાવરણ સુરક્ષા અને સ્વસ્થ જીવનશૈલી માટે આ પ્રયાસ એક મહત્વપૂર્ણ પગલું સાબિત થશે. આ કાર્યક્રમમાં આમોદ જંબુસરના ધારાસભ્ય ડી.કે. સ્વામી, તાલુકા પંચાયત અધિકારીઓ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના પ્રતિનિધિઓ તેમજ વિવિધ ગામોમાંથી આવેલા સરપંચ, સ્થાનિક આગેવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. આજ રોજ આમોદ તાલુકા પંચાયત ખાતે તાલુકા પંચાયત દ્વારા સ્વચ્છ ભારત મિશન તેમજ ગ્રામ વિકાસ એજન્સીના પ્રયાસથી આજ રોજ 6 જેટલા ગામોને ઈ રિક્ષાનું વિતરણ કરવામાં આવ્યું, જે દ્વારા આમોદ તાલુકાના ગામોમાં સ્વચ્છતા અભિયાનને ખૂબ સારો એવો વેગ મળશે. ગામને સ્વચ્છતામાં ખૂબ સારું એવું કામ થશે. આ નિમિત્તે હું ગુજરાત સરકારનો હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું કે આ વિસ્તારના 6 ગામોને ઈ રિક્ષા આપી અને આ ગામોને સ્વચ્છતા અભિયાનમાં જોડવા માટે ખૂબ સારું એવું પગલું ભરાયું છે. વિશેષમાં આવનાર દિવસોમાં જે ગામો બાકી રહી ગયા છે એ ગામોને પણ આ સ્વચ્છતા મિશન અભિયાન તેમજ ગ્રામ વિકાસ એજન્સી દ્વારા ઈ રિક્ષાઓ આપવામાં આવશે. તો આજના દિવસે હું સરકારનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. આ કાર્યક્રમની અંદર તાલુકા પ્રમુખ તેમજ ચૂંટાયેલા સૌ સભ્યશ્રીઓ, ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ તેમજ સૌ આગેવાનો, તમામ ગામોના સરપંચો તેમજ સૌ કાર્યકરો ઉપસ્થિત રહી આ કાર્યક્રમ ખૂબ સારો સફળ બનાવ્યો. અસ્તુ, ધન્યવાદ. क्या आप अपनी ड्रीम जॉब सर्च कर रहे हैं? तो आपका वेट हुआ खत्म. हमारी कंपनी IICL में है कुछ अमेजिंग जॉब ओपनिंग्स. IICL are hiring PHP developer, data analytics, UI UX graphics designer, Node.js developer WordPress developer from all over Gujarat.
तो देर किस बात की, अप्लाई करें अभी और बने हमारी डायनामिक टीम का हिस्सा। विजिट करें हमारी वेबसाइट www.iiclindia.com/career या मेल करें अपना रेज्यूमे iiclindia06@gmail.com पर। हमारी टीम में आपको मिलेगा एक इनोवेटिव और क्रिएटिव एनवायरनमेंट ताकि आपकी स्किल्स हमेशा अपडेटेड रहे। फ्रेशर्स कैन ऑल्सो अप्लाई। कॉन्टैक्ट नाउ ऑन 7041542766। અંકલેશ્વર જેડીસીમાં જનસંઘ દ્વારા ભગવાન મહાવીરજીની જન્મ જયંતિ નિમિત્તે ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી। અંકલેશ્વર જેઆઈડીસીમાં જૈન સંઘ દ્વારા ભગવાન મહાવીર સ્વામીની જન્મ જયંતિ નિમિત્તે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું। આ શોભાયાત્રામાં જૈન સમાજના મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉત્સાહભેર જોડાયા હતા। અંકલેશ્વર જેઆઈડીસી વિસ્તારમાં મહાવીર જયંતિની ઉજવણી ધાર્મિક ભાવનાના ઉત્સાહ સાથે કરવામાં આવી। જૈન સંઘ દ્વારા ભગવાન મહાવીર સ્વામીના જન્મ કલ્યાણક મહોત્સવ નિમિત્તે ભવ્ય શોભાયાત્રા યોજાઈ। જેઆઈડીસીમાં આવેલ જૈન દેરાસર ખાતેથી યાત્રાનો પ્રારંભ થયો। શોભાયાત્રામાં જૈન સમાજના સ્ત્રી પુરુષો, યુવાનો અને બાળકો જોડાયા। શ્રદ્ધાળુઓ દ્વારા ધાર્મિક નારા, ભજન કીર્તન અને મહાવીર સ્વામીના ઉપદેશોના સંદેશ સાથે સમગ્ર વિસ્તાર ભક્તિમય બન્યો। કાર્યક્રમ દરમિયાન શાંતિ, અહિંસા, સદભાવના અને માનવતા જેવા મહાવીર સ્વામીના સિદ્ધાંતોને જન જન સુધી પહોંચાડવાનો સંદેશ આપવામાં આવ્યો। અંકલેશ્વર તાલુકાના નવગામા ગામ ખાતે હનુમાન જયંતિની તડામાર તૈયારીઓ થઈ રહી છે, તે સાથે સાથે રામજી મંદિરના બીજો પાટોત્સવની ઉજવણી પણ કરવામાં આવશે। અંકલેશ્વર તાલુકાના નોગામા ગામ નજીક આવેલ શ્રી નાગતીર્થ રોકડે હનુમાનજી મંદિર ખાતે આગામી 2 એપ્રિલના રોજ હનુમાન જયંતિ તેમજ રામજી મંદિરના બીજા પાટોત્સવની ભવ્ય ઉજવણી યોજાનાર છે। આ પાવન અવસરને ધ્યાનમાં રાખી તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે। કાર્યક્રમ અંતર્ગત લોક ડાયરો અને મહાપ્રસાદીનું આયોજન છે। નોગામા ગામ નજીક આસ્થાનું કેન્દ્ર માનીતું શ્રી નાગતીર્થ રોકડે હનુમાનજીનું પૌરાણિક મંદિર આવેલું છે, જ્યાં વર્ષભર ભક્તોની ભારે અવરજવર રહેતી હોય છે। આ વર્ષે પણ 2 એપ્રિલના રોજ હનુમાન જયંતિ અને રામજી મંદિરના બીજા પાટોત્સવ નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમો, પૂજન અર્ચન અને મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં લોકગાયિકા અપેક્ષા પંડ્યા તેમજ લોકગાયક રાજ ગઢવી અને હરીશી સોલંકી પોતાના સુરીલા સ્વરો દ્વારા ડાયરાની રમઝટ બોલાવશે। આ પ્રસંગે આયોજક તેમજ ગામના સરપંચ સહદેવ વસાવા, ડેપ્યુટી સરપંચ સંદીપ પટેલ સહિત આયોજક મંડળ દ્વારા તમામ ભક્તોને હનુમાન જયંતિ અને પાટોત્સવની ઉજવણીનો લાભ લેવા હાર્દિક આમંત્રણ પાઠવવામાં આવ્યું છે। નવગામા સ્થિત નાગતીર્થ રોકડે હનુમાનજી મંદિર ખાતે આગામી તારીખ ગુરુવાર 2/4/2026 રોજ મહાપ્રસાદીનું આયોજન કરેલ હોય। આ પ્રસાદીમાં પ્રસાદીનું આયોજન 50-60 હજાર માણસોનું પ્રસાદીનું આયોજન છે, જેમાં તમામ ભાઈ ભક્તોને પ્રસાદી લેવા માટે આમંત્રણ પાઠવીએ છીએ। સાથે સાથે રાત્રે ડાયરાનું આયોજન હોય, એમાં ગુજરાતના ખ્યાતનામ કલાકાર અપેક્ષા પંડ્યા તેમજ રાધાન ગઢવી ભજનની મોજ કરાવવા આવી રહ્યા હોય, તો તમામ ભાઈ ભક્તોને અમારા તરફથી, અમારા રોકડિયા પરિવાર તરફથી સૌ ભાઈ ભક્તોને નિમંત્રણ છે। જય શ્રી રામ। ભરૂચી તાલુકાના દયાદરા ગામ ખાતે પ્રેમનગરીમાં કોબરા સાપ મળી આવતા તેને સલામત સ્થળે છોડી મૂકવામાં આવ્યો હતો। ભરૂચ તાલુકાના દયાદરા ગામની પ્રેમનગરી વિસ્તારમાં ઠાકોરભાઈના ઘરે ઝેરી કોબરા સાપ દેખાતા સ્થાનિકોમાં ભયનો માહોલ સર્જાયો। ઘટનાની જાણ થતાં તરત જ વાઇલ્ડ લાઇફ રેસ્ક્યુ ટીમના મુકેશ વસાવા સ્થળ પર દોડી આવ્યા। મુકેશ વસાવાએ સંપૂર્ણ સાવચેતી સાથે કોબરા સાપને સુરક્ષિત રીતે પકડ્યો। ત્યારબાદ સાપને કોઈ નુકસાન પહોંચાડ્યા વગર તેને અનુકૂળ અને પ્રાકૃતિક વાતાવરણમાં મુક્ત કરવામાં આવ્યું। આ સફળ રેસ્ક્યુ કામગીરી બાદ સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો અને વાઇલ્ડ લાઇફ ટીમની કામગીરીની પ્રશંસા કરી। ભરૂચમાં આજે મહાવીર જયંતિ નિમિત્તે ઠેર ઠેર જનાલયોમાં ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। ચૈત્ર માસના શુક્લ પક્ષની 13મી મહાવીર જયંતિ ઉજવવામાં આવે છે। જૈન ધર્મના 24મા તીર્થકર ભગવાન મહાવીરનો જન્મ બિહારના કુંડલપુરના રાજવી પરિવારમાં થયો। ભગવાન મહાવીરનું બાળપણનું નામ વર્ધમાન હતું। 30 વર્ષની ઉંમરે તેમને આધ્યાત્મિકતા તરફ ઝુકાવ થયો। તેમણે મહેલ છોડી દીધો અને તપસ્યા કરવા લાગ્યા અને પોતાની ઇન્દ્રિયો પર વિજય મેળવ્યા પછી જૈન ધર્મના 24મા તીર્થકર બન્યા। આજરોજ મહાવીર જયંતિ નિમિત્તે ભરૂચના શ્રી માળીપોળમાં આવેલ જૈન દેરાસર ખાતે વિવિધ ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરાયું। ભક્તોએ પ્રભુ મહાવીરના દર્શન કરી ધન્યતાની પ્રાપ્તિ કરી। હાલમાં વૈશ્વિક કક્ષાએ ઈદની પરિસ્થિતિ વચ્ચે ભગવાન મહાવીરમાં અહિંસા પરમો ધર્મના સિદ્ધાંતને અનુસરવામાં આવે તેવી જૈન શ્રેષ્ઠોએ અપીલ કરી હતી। પ્રભુ મહાવીરનો આજે ચૈત્ર સુદ 13 પરમાત્માનો જન્મ અને પરમાત્માનો જન્મ થતા 56 દિક્કમરીઓ પરમાત્માને સ્નાન સૂચિ કરાવે અને કરોડો દેવતાઓ મેરુ પર્વત પર પરમાત્માને લઈ જાય અને અભિષેક કરે। પરમાત્માના સેવામાં કરોડો દેવતા હાજર હોય છે। પરમાત્માનો જ્યારે જન્મ થાય ત્યારે આખા 14 રાજલોકના અંદર સુખ 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 હોય। બસ પરમાત્માના પધરામણા આ દુનિયામાં થવા એટલે જ કહેવાય કે દરેક જીવો ખૂબ સુખી થાય અને સુખ પામીને આત્માનો આનંદ માણે। પરમાત્માના જન્મ થતા જ ક્યારે માતાને પીડા નથી થતી। અંધારી રાતના અંદર પરમાત્માનો જન્મ થાય, જ્યારે બધા જ જીવો
ખૂબ ખુશીનો અહેસાસ કરતા હોય છે. બસ આ બધા આજે પરમાત્માના જન્મ કલ્યાણક નિમિત્તે આપણે પણ આપણા હૃદયના અંદર પરમાત્માનો વસવાટ કરીએ કે જે આપણા જીવનના અંદર સુખને આપે. એક છે આજે જે યુદ્ધનો એક માહોલ અને એક યુદ્ધ આખા દુનિયાના અંદર હાહાકાર મચાવે છે, પરંતુ દરેક જીવે જાણવાનું, દરેક જીવ પોતાના લલાટ પ્રમાણે જ સુખને ભોગવી શકશે. પણ જેના હૃદયના અંદર પરમાત્મા હશે અને જેના હૃદયના અંદર પ્રભુનું બીજ અંદર જો હશે તો 100% એના જીવનના અંદર ક્યારેય પણ તકલીફ નહીં આવે. દરેક જીવો એક જ અંદરથી ભાવ રાખે, બધાને જીવો અને જીવવા દો. કોઈ પણ જીવોને આપણે તકલીફ નહીં આપવાની, પણ બધા જીવોને આપણે હૃદયથી પ્રેમ કરીને એકબીજાને હેલ્પ કરવા માટે તત્પર બનીને જે પ્રભુએ બધાને આપ્યું છે એવું જ આપણે પણ આપવા માટે ઈચ્છીએ. એવી દરેક જણો એક અંદરની ભાવના ભાવે કે આજે જો પ્રભુનો જન્મ થયો છે અને પ્રભુએ બધાને ખુશી વેચી છે, તો મારે પણ જન્મ અને મારું પણ જીવન બધાને માત્ર ને માત્ર ખુશી આપવા માટે જ હોય. એવી ભાવના સાથે આજે પ્રભુના જન્મને તમે બધા વધાવજો. એ જ શુભકામના. આજે શ્રી મહાવીર પ્રભુના જન્મ કલ્યાણક નિમિત્તે હું માત્ર એટલું જ કહેવા માંગી છે કે અત્યારે દુનિયામાં જે યુદ્ધની પરિસ્થિતિ ચાલી રહી છે, તો પ્રભુ મહાવીરે કહ્યા તે મુજબ જીવો અને જીવવા દોનો સંદેશો હું પાઠવું છું અને અહિંસા પરમો ધર્મોનો સંદેશ સમગ્ર વિશ્વમાં ફેલાય અને આ સમગ્ર યુદ્ધ અત્યારે ઠંડુ પડે એવી પ્રભુને પ્રાર્થના કરીએ છીએ. અંકલેશ્વર તાલુકાના સારંગપુર ગામ ખાતે રામદેવ પીર મહારાજ મંદિરનો પ્રથમ પાટોત્સવ ઉજવાયો હતો. અંકલેશ્વર તાલુકાના સારંગપુર ગામ પાસે આવેલી યોગેશ્વર નગર સોસાયટીમાં શ્રી રામદેવ પીર મહારાજ મંદિરનો પ્રથમ પાટોત્સવ ધાર્મિક ભાવનાથી ઉજવાયો હતો. સોહલા પરિવાર દ્વારા મંદિરના પ્રથમ પાટોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. પાટોત્સવ નિમિત્તે વહેલી સવારે વૈદિક મંત્રોચ્ચાર સાથે પૂજા અર્ચના અને હોમ હવન યોજાયા. ત્યારબાદ મહાપ્રસાદીનું પણ આયોજન હતું, જેમાં મોટી સંખ્યામાં ભક્તોએ હાજરી આપી પ્રસાદનો લાભ લીધો. સાંજના સમયે રામા મંડળ દ્વારા ભક્તિમય આખ્યાન યોજાયું, જેમાં શ્રદ્ધાળુઓ ભાવવિભોર બન્યા. આ પ્રસંગે સોહલા પરિવારના મેલાભાઈ સોહલા, નારાયણભાઈ સોહલા સહિત સમાજના આગેવાનો અને ભક્તજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ભરૂચના જડેશ્વરના નર્મદા ગાર્ડનમાં જુગાર અંતરે 3 જુગારીઓને એલસીબી પોલીસે ઝડપી લીધા હતા. 96,000નો મુદ્દામાલ કબજે કર્યો હતો. ભરૂચ શહેરમાં જુગાર જેવી અસામાજિક પ્રવૃત્તિઓ પર રોક લગાવવા પોલીસ દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ભરૂચ ક્રાઇમ બ્રાન્ચે જાડેસર ચોકની નજીક નર્મદા ગાર્ડન પાસે જુગાર રમાતો હોવાની બાતમીના આધારે દરોડા પાડ્યા. આરોપીઓ પાસેથી રોકડ રૂપિયા તથા જુગાર રમવાના સાધનો મળી આવ્યા. કુલ મળીને 96,800નો મુદ્દામાલ કબજે કરાયો છે. પકડાયેલા આરોપીઓમાં ભાસ્કર તારા વિસ્તાર, સાગર ખડકા અને અનિલ માછીનો સમાવેશ છે. ઉપરાંત 2 અન્ય આરોપીઓ વોન્ટેડ છે, જેની શોધખોળ ચાલુ છે. પોલીસે આરોપીઓ સામે જુગાર અધિનિયમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. આ સાથે હમ ટીવી ભરૂચના સમાચાર પૂર્ણ થાય છે. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.